અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી એકવાર યુદ્ધનો દોર શરૂ થઈ ચૂક્યો છે. મળતી માહિતી મુજબ અમેરિકી સેનાએ ઈરાનના મહત્વના કેશમ ટાપુ પર ઈરાનની રડાર સિસ્ટમ પર હુમલા કર્યા હતા, તો ઈરાને કુવૈત અને બહેરીન પર 7 બેલેસ્ટિક મિસાઇલ દાગી હતી. દરમિયાન પોતે ઈરાનના સર્વોચ્ચ નેતા મોજતબા ખોમેનીને મળવા માટે તૈયાર હોવાના અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન અંગે કટાક્ષ કરતા ઈરાનના વિદેશમંત્રી સૈયદ અબ્બાસ અરાગચીએ જણાવ્યું હતું કે બધાએ વાસ્તવિક દુનિયામાં જીવવું અને વિચારવું જોઈએ. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડના બતાવ્યા મુજબ તેણે પહેલા હોર્મુઝની ખાડીમાં ઈરાનના 4 એટેક ડ્રોન મારી ફગાવ્યા હતા અને પછી વધુ હુમલા રોકવા માટે ગોરુક અને કેશમમાં ઈરાનની રડાર સિસ્ટમને નિશાન બનાવવામાં આવી હતી. બીજી તરફ ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડે કહ્યું હતું કે તેણે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પાસે દુશ્મન દેશના મથકો પર મિસાઇલ હુમલા કર્યા હતા. અમેરિકાએ જણાવ્યું હતું કે ઈરાને કુવૈત અને બહેરીન તરફ 7 બેલેસ્ટિક મિસાઇલ તાકી હતી, જે પૈકી 6 તો હવામાં જ રોકાઈ હતી અને 7મી પોતાના લક્ષ્ય સુધી પહોંચી શકી નહોતી. ટ્રમ્પે એવો દાવો કર્યો છે કે અમેરિકી હુમલા બાદ ઈરાનની મિસાઇલ ક્ષમતા સાવ ઓછી થઈ ગઈ છે અને તેની પાસે 22 થી 23% મિસાઇલ જ બચી છે. જો કે અમેરિકી નિષ્ણાતોને ટાંકીને બતાવ્યું હતું કે ઈરાને પોતાની 30 મિસાઇલ સાઇટ ફરી ચાલુ કરી દીધી છે. તેની પાસે હજી પણ 70% મિસાઇલનો ભંડાર છે. ઈરાન અને અમેરિકા વચ્ચે ફરી એકવાર યુદ્ધ જેવી સ્થિતિ સર્જાતા તણાવ ફેલાયો છે અને ફરી ક્રૂડ તેલના ભાવ વધવાની ભીતિ છે.